અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે। ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાં ભેદી ધડાકા થયા હતા, જે બાદ તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો। ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ। અહીં જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાનાથી મોટા હોલ થઈ ગયા હતા, તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો છે। કાચ જેવો તીક્ષ્ણ પદાર્થ હાથમાં અડવાથી બ્લેડની માફક ઈજા પહોંચાડે છે। ગામ લોકોમાં ચર્ચા એવી છે કે આ કોઈ લાવા જેવો પદાર્થ છે। જો કે સમગ્ર ઘટના અંગે ગામ લોકોએ તપાસની માંગણી કરી છે। જો સિસ્મોલોજી વિભાગ તપાસ કરે તો ભેદી પદાર્થ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે। શામળમાના મંદિરથી નીચે 500 મીટર દૂર જ્યાં એવા ભેદી ધડાકા સાથે એવું લાવારસ જેવું નીકળેલું છે, જેની ગામજનોમાં થોડોક ભયજનક થઈ ગયું છે કે આ હકીકતમાં શું છે ખ્યાલ નથી, પણ લાવારસ જેવું એવો પદાર્થ કાળો એવો નીકળેલો છે, જેથી એ ગામજનો બધા ભેગા થયા છે। માતાજીના દર્શન કરવા આવેલા અને ત્યાંથી અમે ગાડી બાઇક નીચે મૂકી અને આ બાજુ આવ્યો ને તો અમને એવી જાણ મળી કે અહીં કોઈક વસ્તુ ભેદી ધડાકો થયેલ છે ને ઘણા જમીનમાં વોલ પડીને તિરાડો પડી ગઈ છે। એટલે અમને એમ થયું કે ભાઈ આમાં કંઈક લાવારીસ શું છે કે સરકારશ્રીને કોઈ ફાયદો થાય કે અથવા ગામને કોઈ નુકસાન થાય એવી વસ્તુ બને છે। એટલે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કરી કે ભાઈ તમે આવીને તપાસ કરો। મુલાકાત સમયે જાણવા મળ્યું છે કે 50 ફૂટ જેટલી સળંગ જગ્યામાં નાના હોલ પડેલા છે અને એમાંથી કાળો પદાર્થ નીકળેલો છે અને બહાર એ પદાર્થ જામી ગયો છે અને એ કાળો કઠણ પદાર્થ છે અને આ પદાર્થ જે જગ્યાએ કઠણ જગ્યા છે એ જગ્યાએ જ નીકળેલો છે એવું જોવા મળેલ છે। આ બાબતે હું મારી હેડ ઓફિસને જાણ કરીશ અને એ બાબતે જે કંઈ તપાસ કરવાની થશે, જે કંઈ રિપોર્ટ કરવાના થશે હું મારી ઓફિસને જાણ કરીશ। અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો છે। ગામથી 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાં ભેદી ધડાકા થયા હતા, જે બાદ તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો। ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે જાણ થઈ। અહીં જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાનાથી મોટા હોલ થઈ ગયા હતા, તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો છે। કાચ જેવો તીક્ષ્ણ પદાર્થ હાથમાં અડવાથી બ્લેડની માફક ઈજા પહોંચાડે છે। ગામ લોકોમાં ચર્ચા એવી છે કે આ કોઈ લાવા જેવો પદાર્થ છે। જો કે સમગ્ર ઘટના અંગે ગામ લોકોએ તપાસની માંગણી કરી છે। જો સિસ્મોલોજી વિભાગ તપાસ કરે તો ભેદી પદાર્થ શું છે તે અંગે સ્પષ્ટતા થઈ શકે। શામળમાના મંદિરથી નીચે 500 મીટર દૂર જ્યાં એવા ભેદી ધડાકા સાથે એવું લાવારસ જેવું નીકળેલું છે, જેની ગામજનોમાં થોડોક ભયજનક થઈ ગયું છે કે આ હકીકતમાં શું છે ખ્યાલ નથી, પણ લાવારસ જેવું એવો પદાર્થ કાળો એવો નીકળેલો છે, જેથી એ ગામજનો બધા ભેગા થયા છે। માતાજીના દર્શન કરવા આવેલા અને ત્યાંથી અમે ગાડી બાઇક નીચે મૂકી અને આ બાજુ આવ્યો ને તો અમને એવી જાણ મળી કે અહીં કોઈક વસ્તુ ભેદી ધડાકો થયેલ છે ને ઘણા જમીનમાં વોલ પડીને તિરાડો પડી ગઈ છે। એટલે અમને એમ થયું કે ભાઈ આમાં કંઈક લાવારીસ શું છે કે સરકારશ્રીને કોઈ ફાયદો થાય કે અથવા ગામને કોઈ નુકસાન થાય એવી વસ્તુ બને છે। એટલે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કરી કે ભાઈ તમે આવીને તપાસ કરો। મુલાકાત સમયે જાણવા મળ્યું છે કે 50 ફૂટ જેટલી સળંગ જગ્યામાં નાના હોલ પડેલા છે અને એમાંથી કાળો પદાર્થ નીકળેલો છે અને બહાર એ પદાર્થ જામી ગયો છે અને એ કાળો કઠણ પદાર્થ છે અને આ પદાર્થ જે જગ્યાએ કઠણ જગ્યા છે એ જગ્યાએ જ નીકળેલો છે એવું જોવા મળેલ છે। આ બાબતે હું મારી હેડ ઓફિસને જાણ કરીશ અને એ બાબતે જે કંઈ તપાસ કરવાની થશે, જે કંઈ રિપોર્ટ કરવાના થશે હું મારી ઓફિસને જાણ કરીશ।